या अली मदद मौला अली मदद આવી ગયા બધા મ્યુટ કર્યા બધાને जी તમે રજા આપો તો શરૂઆત કરીએ जी बिस्मिल्लाह આમીન શુક્ર અલ્હમ્દુલિલ્લાહ થેન્ક યુ વેરી મચ તમારા બધાનો ઘણો ઘણો આભાર યા અલી મદદ मौला अली मदद મૌલાના નામથી શરૂઆત કરીએ બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ બેહદ કૃપાળુ અને બેહદ દયાળુ અલ્લાહના નામથી શરૂ કરું છું સૌપ્રથમ અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીન ધણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ કરીમ અલ હુસૈની હાજરીમાં ના લાખો લાખો શુક્રિયા અદા કરું છું કે ફરી એકવાર મૌલાએ તમારી વચ્ચે આવીને ઇલમ બોલવાનો મોકો આપ્યો અને હાજરી તમામ ઇલમ મિજલસના ભાઈ બહેનો પછીથી જે રેકોર્ડિંગ સાંભળશે અને આ ઇલમ મિજલસના અંદર જે બી ખિદમત કરે છે આ અઠવાડિયા દરમિયાન જે લોકોએ ફરમાન વાંચવાના વારા લીધા ફરમાન કલામ યાદ કરીને બોલ્યા વાયજો કરી અને ઇલમ મિજલસની ગોઠવણના અંદર ખિદમત કરી એ બધાનો હૃદયપૂર્વક આભાર માનું છું અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી ધની સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ કરીમ અલ હુસૈની હાજરીમાં હાજરી તમામ ઇલમ મિજલસના ભાઈ બહેનો બધા ખિદમતગારો અને જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોને સુખી સલામત ને આબાદ રાખે आमीन મોલા દરેકની નેક ઉમેદો પૂરી કરે आमीन મોલા દરેકને આ જન્મના અંદર જ પોતાના નૂરમાં એક કરી દે आमीन રૂહાનીઓને મોલા અસલ મુબારકમાં વાસલ કરે आमीन મોલા દરેકની ખિદમત કબૂલ કરે आमीन એક મિનિટ આજે તમે તમારા ઈમામ પ્રત્યેની વફાદારી અને પ્રેમની પુનઃ સાબિતી આપવા અહીં એકઠા થયા છો આ પ્રસંગે તમારી સાથે હોવાના કારણે અમારો આનંદ ઊંડો અને શુદ્ધ છે અમારા સર્વે વિચારો અમારી સર્વે આશાઓ અને અમારી સર્વે દુઆઓ તમારે માટે છે તમારામાંના દરેકને પોતાના મઝહબનું ઊંડું જ્ઞાન અને સાચી સમજ હોવી જોઈએ આ જ્ઞાન તેમજ સમજ મેળવવામાં જેઓ બીજાઓને સહાય કરે છે તેઓને અને પોતાના મઝહબ વિશે માહિતી મેળવવાની જેઓએ નેમ રાખી છે તેઓને અમો અમારા ઉત્તમ પ્યાર ભર્યા દુઆ આશીષો ફરમાવીએ છીએ તમારો ઈશ્ક અને ઈમાન જોઈને અમે ઘણા રાજી થયા છીએ અલ્લાહના નામથી શરૂ કરું છું એમ આપણે બોલીએ છીએ અલ્લાહ કોણ છે મૌલા મુર્તઝા અલી સહી અલ્લાહ છે અલ્લાહ મેરે સલવાત પઢો અલ્લાहुम्मा सल्ली अल्लाह मुहम्मदन व आले मोहम्मद अली सही अल्लाह खुदा बिन हक मौलाना धनी सलामत दातार सरकार आका सुल्तान मोहम्मद शाह इमाम फरमाવ્યું ઈમાન અમૂલ્ય વસ્તુ છે અને ધણીને પ્યારી છે અમારા દાદા હઝરત મૌલા મુર્તઝા અલી ને મોહમ્મદ નુશેરી અલ્લાહ કહેતો હતો તેને 70 વખત કતલ કરવામાં આવ્યો તો પણ તેણે અલી અલ્લાહ કહ્યા કર્યું પછી હુકમ આવ્યો કે આ સાચો મોમન છે અને એની ઓલાદ પણ સચ્ચાઈ વાળી થશે આ મોમન અને એની ઓલાદને કયામતમાં પૂછાણું નથી આટલો દરજ્જો તેને તેના ઈમાનના અંગે મળ્યો હતો જેનું ઈમાન ગયું તેનું બધું ગયું જેનું ઈમાન સલામત રહ્યું તેનું સગળું સલામત રહ્યું માટે પોતાના ઈમાનમાં કદી ખલલ થવા દેશો નહીં અલ્લાહ મેરા સલવાત પઢો અલ્લાहुम्मा सल्ली अल्लाह मुहम्मदन व आले मोहम्मद
सतगुरु कह रे सतगुर कहे रे धर्म तो साचो ईमान नो ईमान साचो जान जे ईमान लावशे फरमान सु ते दास अमारा जान रे भाई ते दास अमारा जान है जिंदा कायम पाया शाह पीर पाया ए जी अली ते तो सही अल्लाह कही ते माँ ओछो नहीं रे लगा अमे एने मानियो सिद्ध कसो एनु नाम छे जलन शाहू आकार छे तो रिखी सरो गुर कहे साचा सतगुरे एम कहिया ए जी ते रूप अमारो जान जो ते मौला मुर्तजा अली अवतार अली अल्लाह एक करी जान जो ए माहे शकम यान जो लगार के तो रिखी सरो गुर कहे साचा सतगुरे एम कहिया ए जी प्यारे अर्ज की अली जनाब मां तमे सांभळो परवर दिगार अली अल्लाह एक फरमाविया तेनो ते कोण करशे एत बार के तो रिखी सरो गुर कहे साचा सतगुरे एम कहिया ए जी अली अल्लाह जे कोई मानशे तेनो
सीरते नबी मोहम्मद अवतार जे नबीजीनी आलमहे थी उपजशे ते पीरा मुसल्ले सार के तो रिखी सरो गुर कहे साचा सत गुरे एम कहिया ए जी ईमान अमारू सलामत राखजो जेथी उतरिए तेले पार बीजू एतलू अमे मांगिए जे वारंवार होवे तमारो दीदार के तो रिखी सरो गुर कहे साचा सत गुरे एम कहिया ए जी अली ने द्वारे अमे आविया ज्या छूटे सर्वे जीवो ना जंजाल त्या हिणा खिणा आगे कई जीवा उगरिया ते माहे अमारो जीव छे उमेद वार के तो रिखी सरो गुर कहे साचा सत गुरे एम कहिया है जिंदा कायम पाया शाह पीर पाया या अली दुरुसिक अदरिकनी ओ अली તમારી રહેમતથી અમારી મદદે પહોંચો મૌલા મુર્તઝા અલીની મદદ આપણે માંગીએ છીએ મૌલા મુર્તઝા અલી કોણ છે મૌલા મુર્તઝા અલી છે તે ઇલ્મના દરિયા છે મૌલા મુર્તઝા અલી સહી અલ્લાહ છે અલ્લાહ એટલે ખુદા મુર્તઝા અલીએ ફરમાવ્યું છે કે જેણે પોતાને ઓળખ્યો તેને જાણે કે ખુદાને ઓળખ્યો હાજર ઇમામને ઓળખીને ઇબાદત કરે તેની જ ઇબાદત કબૂલ થાય કામ આવે અને સગળું સારું થાય પોતાનો રૂહ અસલ મકાને પહોંચે તે સારું તમારો રૂહ એક નદીની મિસાલ છે અમે એક દરિયો છીએ તમારા રૂહનો આખરનો છેડો દરિયામાં એટલે કે અમારા પોતામાં છે આજે આપણે ઇન્શાલ્લાહ જે ગયા શુક્રવારે આપણો જે વાહિદનો વિષય હતો જે ભાઈએ સવાલ કર્યો હતો કે બદનજર શું થાય છે શું છે કેમ થાય છે અને એના પરિણામો શું આવે છે અને એને કેવી રીતે રોકી શકાય છે જાહેર અને બાતુનથી
તો અલહમદુલિલ્લાહ બહુ મુબારકીઓ આવી, લોકોના ફોન, ટેક્સ્ટ, મેસેજ. પણ જે ભાઈ સવાલ પૂછ્યો તે એમને હજુ બી સવાલ છે, તો આપણે 15 મિનિટ એના સંદર્ભના અંદર બોલીશું, અને પછી આપણા વાઈદનો વિષય ઇન્શાઅલ્લાહ રોજાનો હશે. તો આજે શુક્રવારી બીજ છે, તો એ આપણે વિષય છે આપણો રોજાનો. તો વાઈદની શરૂઆતના અંદર આપણે થોડા સદગુરુના શ્લોક સાંભળીએ. જ્ઞાનની તંટી છે કે નૂર મહે તે નૂર પ્રગટ્યા, એનું સદગુર છે નામ. તો જે નૂર, એના અંદરથી જે બધી ચીજો પ્રગટ થઈ, તો એ નૂર છે. એ સદરી સાહેબે ફરમાવ્યું કે નૂર તો નિરાકાર કહીએ, એ નિરંજન નિરાકાર, અલગ અનામી, નહીં રંગ નહીં રૂપ, લા, એની વાત થઈ રહી છે. બરાબર. લા એટલે કાંઈ નહીં, એટલે કે બેહદ. કોઈ હદની અંદર, કોઈ લિમિટના અંદર એને બાંધી ના શકાય. આપણે ખુદા માટે એમ નથી કહેતા કે ખુદા કૃપાળુ છે કે દયાળુ છે. ખુદા બેહદ કૃપાળુ છે અને બેહદ દયાળુ છે. એ નૂર નિરંજન નિરાકાર છે, એમાંથી નૂર પ્રગટ થયું, એને સદગુરુ કહીએ છીએ. એટલે કે ખુદાએ પોતાના નૂરમાંથી નૂર જુદું કર્યું અને તેને નામ આપ્યું મોહમ્મદ. અને ન ફક્ત મુસલમાન કે ફક્ત એક જ આલમ માટે, પણ સમસ્ત રહેમતુલ આલમીન, એક કરતા વધારે આલમ. કોઈ જગ્યાએ 14 બ્રહ્માંડનો ધણી કીધો છે અને કોઈ જગ્યાએ 18 આલમ. તો એ સમસ્ત વિશ્વ માટે, સમસ્ત બ્રહ્માંડો માટે રહેમતુલ આલમીન કરીને રસૂલિલ્લાહને મોકલ્યા. તો ગીનાના અંદર જે સતગુરુ શબ્દ આવે છે, તો એક તો જે રસૂલિલ્લાહનું નૂર છે, જે પૈગંબરનું, અને રસૂલિલ્લાહ છેલ્લા પૈગંબર હતા અને પહેલા પીર હતા, એ નૂરને સદગુરુ કહેવાય છે. બરાબર. પણ ફક્ત આટલી જ મહિના નથી. જેવી રીતે આપણે હમણાં જ્ઞાનમાં સાંભળ્યું કે સાચા સદગુરે, ગુરુ એમ કે છે કે સાચા સદગુરે એમ કહ્યા. તો અહીંયા જે ગુરુ છે એ સદગુરુ માટે છે, અને સાચા સદગુરુ એ નૂર જે નિરંજન નિરાકાર, જે મૌલા મુર્તઝા અલી શહીદ ખુદાવીન આલમીન છે, એમના માટે કહેવાય છે. તો આપણે આપણી સમજને બાંધી ના દઈએ, એનો વિકાસ કરીએ. સત એટલે સાચું, અને ગુરુ જે જ્ઞાન આપે છે, ગુરુ. તો આપણને પીર પૈગંબરો તરફથી જ્ઞાન મળ્યું, પણ એમને કોણે જ્ઞાન આપ્યું? એમને આપ્યું મૌલા મુર્તઝા અલી ઇલ્મના દરિયા છે. તો આ ચીજો આપણે ધ્યાનમાં રાખીએ. દાખલા તરીકે પૈગંબરો છે, સદગુરુ છે, અને છેલ્લા પૈગંબર રસૂલિલ્લાહ છે, અને રસૂલિલ્લાહ પહેલા પીર હતા. તો જે પીરનું નૂર છે, બરાબર, એ હાજર ઇમામની શનાખત આપે છે. તો પીર સદરુદ્દીન સાહેબ બી પીર હતા. હવે પીર સદરુદ્દીન સાહેબ સદગુરુ છે, અને એ સદગુરુ પીર સદરુદ્દીન સાહેબ શું ફરમાવે છે કે સદગુરુ સાથે ગોઠડી કીજે અને નીતો નિત અમીરસ પીજે. તો પછી પીર સદરુદ્દીન સદગુરુ છે, તો એ કોને સદગુરુ કે છે? તો એ મૌલા મુર્તઝા અલી શહીદ ખુદાઈન આલમીન, જે ઇલ્મના દરિયા છે, નિરંજન નિરાકાર છે, એમને સદગુરુ કહે છે. બરાબર. તો જે શ્લોકો મોટો છે એ પીર સમદ સાહેબ નું છે, સદગુરુ કહે છે, અને શ્લોકો નાનો છે એ પીર સદરુદ્દીન સાહેબ ના જ્ઞાન છે. તો કેમ પીર સમદ અને પીર સદરુદ્દીન સાહેબ ના શ્લોકો છે, બીજા પીરોના નથી? તો તમે લગભગ કોઈ વાયદા અંદર આ સંદર્ભમાં સાંભળ્યું નહીં હશે. મારું એમ માનવું છે વ્યક્તિગતપણે કે પૈગંબરોના અંદર છે ને, કેટલા પૈગંબરો થયા? 1,24,000 પૈગંબરો થયા. એના અંદર અસલ મકાન કેટલા પૈગંબર પહોંચ્યા? તો રસૂલિલ્લાહ ખુદાના નૂરમાં એક થયા, હઝરત ઈસા પૈગંબર ખુદાના નૂરમાં એક થયા. ફરમાનના અંદર મોલાએ ફરમાવ્યું કે કેટલાક હજાર વર્ષો થઈ ગયા, તેમાં કેટલાક માણસો તે મકસૂદને પહોંચ્યા, હઝરત ઈસા, હઝરત રસૂલ. તો આ બે પૈગંબરનો સ્પષ્ટ ઉલ્લેખ છે કે ખુદાના નૂરમાં એક થયા, ફના ફિલ્લા થયા. બરાબર. પીર પૈગંબર તો અલી નબી એ ખુદા, અલી નબી અને ખુદા એક જ છે,
પણ આપણને સમજાવવા માટે, ઇલમ આપવા માટે એ રચના કરી છે. પણ એ રચનાના અંદર આપણે સમજીએ, એ ક્રિએશનના અંદર આપણે સમજીએ તો હજરત ઈસા, હજરત રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફનાફિલ્લા ત્યાં ખુદાના નૂરમાં એક થયા. બીજા એક પૈગંબર ખુદાના નૂરમાં એક થયા એ હજરત ઇબ્રાહીમ પૈગંબર. કેવી રીતે કે હજરત ઇબ્રાહીમ પૈગંબર અને ખુદાના વચમાં એક જ ચીજ હતી, જે હજરત ઇસ્માઇલની મોહબ્બત હતી. અગર એ તમારી પાસે ન તો માલ માગીએ છે, ન તો જાન માગીએ છે, ફક્ત તમારું દિલ માગીએ છે. અગર એ દિલના અંદરથી હજરત ઇસ્માઇલની મોહબ્બત કાઢી દીધી હોત તો એની જરૂર નથી, તો ખુદા એમને એમ ના કહેત કે તું તારી વાલામાં વાલી વસ્તુ કુરબાન કર. અને હજરત ઇબ્રાહીમ પૈગંબર જાણતા હતા, તેમ છતાં પણ એમને જર જવેરાત દાગીના કુરબાન કર્યા તો ખુદાએ ના માન્યું. એમની જમીનો બધું કુરબાન કર્યું તો ના માન્યું. એમના પૈસા અને માલ મિલકત બધું, તો કે ના, કે તારા વાલામાં વાલી ચીજ કુરબાન કર. તો હજરત ઇસ્માઇલની મોહબ્બત હતી. અગર એ દિલથી કાઢી નાખી હોત તો બધું એમને જાહેરના અંદર હજરત ઇસ્માઇલને ઘરમાંથી હજરત બીબી સારાને મનાવીને લઈ જવા ના પડત, સાથે છોડી ના લઈ જવી પડત, અને હજરત ઇસ્માઇલને કહેવું ના પડત કે ખુદાએ તારી કુરબાની માગી છે. અને એમણે એ રીતે કુરબાની આપી કે ખુદાએ એમ નતું કીધું કે તું હજરત ઇસ્માઇલને કુરબાની આપ અને હું કુરબાની આપવાના સમયે દુંબો મોકલી દઈશ, ઘેટું મોકલી દઈશ અને તારી કુરબાની કબૂલ કરીશ. પણ એ રીતે તૈયાર થયા અને હજરત ઇસ્માઇલ બી તૈયાર થયા. તો એ પછી જયારે કુરબાનીના સમયે હજરત ઇસ્માઇલની જગ્યા પર ખુદાએ ઘેટું મૂકી દીધું, દુંબો મૂકી દીધો અને હજરત ઇબ્રાહીમ પૈગંબરની કુરબાની કબૂલ કરી. તો જુઓ, 3 તરીકે અલગ અલગ રીતે ફરમાન છે. પહેલા મોલા ફરમાયું કે અમે તમારી પાસે ન તો માલ માગીએ છીએ, ન તો જાન માગીએ છીએ, ફક્ત તમારું દિલ માગીએ છીએ. આ ચીજ પર ઈમાન લાવીને દિલ આપી દીધું તો જેને દિલ દિયા તેને સર્વે કુછ દિયા. બરાબર. તો પછી આગળ કોઈ બાબત બનતી નથી. પણ એ ના સમજ્યા અને ના આપ્યું દિલ, તો પછી આગળ મૌલા ફરમાવે છે, એ જ મૌલા ફરમાવે છે અલગ અલગ રીતે કે દિલના વાસ્તે જાન જાય, માલ જાય, ઓલાદ જાય, સગળું જવા દેજો, પણ દિલ હાથમાંથી નહીં જવા દેતા. પહેલા તો કે નથી માંગતો, પણ હવે જતું હોય તો જવા દેજો. હવે એ બી ના સમજ્યા તો ત્રીજી બાબત એ આવી કે દિલના વાસ્તે જાન, માલ, આલ, ઓલાદ સગળું કુરબાન કરશો ત્યારે અલમાસ જેવા થશો, નહીં તો કાચ જેવા રહી જશો. તો આ એક જ ઇમામના ફરમાન છે, 3 અલગ અલગ રીતે ફરમાવ્યા છે. કારણ કે આપણે સીધી રીતે નથી માનતા પહેલા વખતનું ફરમાન, તો પછી એ બાબતો બને છે. તો હજરત ઇબ્રાહીમ પૈગંબરથી ખુદાના નૂરમાં એક થયા. કેવી રીતે? કે જયારે હજરત ઇસ્માઇલની કુરબાની ખુદાએ કબૂલ કરી તો ખુદાએ કુરાને પાકના અંદર એમને વચન આપ્યું કે હું તને લોકોનો ઇમામ બનાવું છું અને તારી નસલમાંથી ઇમામતની શરૂઆત કરીશ. તો ઇમામ તો ફનાફિલ્લા જે ખુદાના નૂરમાં એક થાય છે, એટલે કે ઇમામના અંદર, ઇમામના રૂહના અંદર એક થાય છે. તો જે બાતુના અંદર ઇમામ હતા, જે હજરત આદમના સમયે શીશ હતા, હજરત નૂહના સમયે શામ હતા, હજરત ઇબ્રાહીમના સમયે હજરત ઇસ્માઇલ હતા, હજરત મૂસાના સમયે હારૂન હતા, હજરત હારૂન, હજરત ઈસાના સમયે હજરત સમૂન સફા હતા, અને નબી સાહેબના વખતે મૌલા મુર્તઝાલીની જહુરાત થઈ. તો આ જે બાતુના અંદર જે ઇમામ હતા, શીશ, શામ, હજરત ઇસ્માઇલ, હજરત હારૂન, હજરત સમૂન સફા, એના અંદર હજરત ઇબ્રાહીમનું નામ નથી. અને જાહેરના અંદર આપણે જે ઇમામોના પાક નામો છે, મૌલા મુર્તઝાથી લઈને શાહ કરીમ સુધી, એના અંદર બી નથી, કારણ કે હજરત ઇબ્રાહીમ તો બહુ પહેલાની વાત થઈ ગઈ. તો એમને ખુદાએ ફરમાવ્યું કે લોકોનો ઇમામ બનાવું છું. તો એના મતલબ કે એમનું જે બાતુના અંદર એમનો દરજ્જો હતો રૂહનો, એ બુલંદ થયો. પૈગંબર તો હતા જ, તો જિબ્રાઈલ ફિરસ્તાથી ઉપર જશો એટલે પૈગંબર જેવા થશો, અને એના ઉપર છે ઇમામ છે એના ઉપર. તો ઇલમથી આ ચીજ સાબિત થાય છે કે 3 પૈગંબરો ખુદાના નૂરમાં એક થયા. હવે મારો જે કહેવાનો મકસદ એ છે કે પીર સમસ અને પીર સદરજીના સદગુરુના શ્લોક કેમ છે, અને બીજા જ્ઞાનના અંદર એમ નથી ફરમાવ્યું. અહીંયા પર સદગુરુ કહે રહે, સતગુરુ કહે રહે. તો પીર સમસ અને પીર સદરજી ખુદાના નૂરમાં એક થયા. પીરોના અંદર જોવું હતું. રસૂલુલ્લાહ બી અલબત્તા પહેલા પીર હતા, ખુદાના નૂરમાં એક થયા. તો
તે સમયનું નામ તો ફરમાન મુબારકના અંદર છે. કેટલાક હજાર વર્ષો થયા, તેમાં કેટલા માણસો તે મકસૂદને પહોંચ્યા. હઝરત ઈસા, હઝરત રસૂલ, મંસૂર, પીર શમ્સ. અને પીર સદરજી સાહેબે જ્ઞાનદાન ફરમાયું કે હું ખુદાના નૂરમાં એક થયો, જેમ સરિતા શાયરમાં સમાણી. સરિતા એટલે નદી, તમારો રૂહ એક નદીની મિસાલ છે, અને શાયર એટલે દરિયો. મોલા મુર્તઝા અલી ઇલ્મના દરિયા છે. તો એ ખુદાના નૂરમાં એક થયા. બરાબર. હવે આપણે થોડા સદગુરુના શ્લોક સાંભળીએ. સતગુરુ કહે રે સતગુર કહે રે નામ લિયા સો અતિ ઘણા પણ પ્રેમ પીડા ન લાય એ તો ધૂળી ઉપર લીપણા જેમ ફૂટા મંડલ બજાય રે રે ભાઈ જેમ ફૂટા મંડલ બજાય. સતગુરુ કહે રે સતગુર કહે રે પીયું પીયું કરતા જો પીયું મિલે અને સિરા ઉપર ભરિયા ભાર જો મન ખેલે મોકળા તો ભાંગી નાવ ન હોવે પાર રે રે ભાઈ તો ભાંગી નાવ ન હોવે પાર. સતગુરુ કહે રે સતગુર કહે રે સતી થઈ તો ક્યું રહી જો ન જમી પિયુજી કે લાય જા જાન મુઈ દોલડી પ્રેમ લાજના માહે રે રે ભાઈ પ્રેમ લાજન માહે. સતગુરુ કહે રે સતગુર કહે રે સીતા કારણ દુઃખ સહિયા 10 શિર દિયા કટાય પણ સચ્ચે સૂરીજન કેરે કારણે એક શિર દિયો નવ જાય રે રે ભાઈ એક શિર દિયો નવ જાય. સતગુરુ કહે રે સતગુર કહે રે सिर साटा तो कीजिए जो पियू जी बिकाते हो वे हाट तो एक क्षण विलंब न कीजिए सर हाथे दीजे काट रे रे भाई सर हाथे
दीजे काटा हाय जिंदा कायम पाया शाह पीर पाया. I know all of you want to listen from me. It's a beautiful Ginan. Yeah, Ginan is always beautiful. Because એ જે જ્ઞાન બોલો નિત નૂરે ભર્યા જ્ઞાનમાં સાહેબ છે એવો તમારે હેડે હરખ નમય. તો આપણે જે ગયા શુક્રવારે જે વાયદનો વિષય હતો તો એ સંદર્ભના અંદર જે ભાઈએ સવાલ કર્યો તેમને હજુ બી સવાલ છે. એમનો સવાલ છે કે બરાબર તમારી વાઈફ સાંભળી બહુ સારું લાગ્યું કે બોલે ફરમાયું કે શાદી કરી લો તો બદનજર નહીં થાય. બરાબર. તો પહેલા તો આપણે વાઈફ છે ને બરાબર ધ્યાનથી સાંભળીએ. બરાબર છે, સમયનો ઉપયોગ કરવો જોઈએ, કામ કરતા કરતા બી સાંભળવું જોઈએ તો આપણે વધારે ને વધારે ખ્યાલ ધર્મ પર, મૌલા પર રહે, ઇલમ જ્ઞાન પર રહે, આપણા રૂહ પર રહે. ડ્રાઈવ કરતા બી સાંભળી શકીએ છીએ, કામ કરતા બી. બરાબર સાંભળો. બરાબર, સારું કહેવાય કે આપણે સમયનો સારો ઉપયોગ કરીએ છીએ. હાથ બીજ કામ અને મુખ બીજ નામ. પણ કોશિશ આપણે એ બી કરીએ કે એકદમ ફુરસદના અંદર કોઈ પણ કામકાજ ના હોય, બિલકુલ ફુરસદ હોય એકદમ, અને ફક્ત આપણું સંપૂર્ણ ધ્યાન ઇલમ મિજાલિસની રેકોર્ડિંગ વાઇસ સાંભળવાના અંદર હોય. તો એના અંદર શું છે કે આપણે એક ને એક ચીજ વારંવાર સાંભળ્યો તો પાછું આપણે એને સ્ટોપ કરીને પાછું એને રિવાઇન્ડ કરીને પાછું સાંભળી શકીએ છીએ. અને કોઈ પોઈન્ટ લખવા હોય તો આપણે લખી શકીએ છીએ. તો એક તો આ રીતે આપણે ધ્યાનથી સાંભળવું જોઈએ. બીજું કે અગર સમય હોય તો આપણે વાઇડનું ટોપિક બનાવીને એના અંદર આપણને કોઈ ચીજ લખવા જેવી લાગે તો એ લખવી જોઈએ. કારણ કે શું થાય છે કે આપણને દરેક ચીજ સમજમાં નથી આવતી ને દરેક ચીજો યાદ નથી રહેતી. એનું કારણ એ છે કે આપણે એટલો અભ્યાસ નથી કર્યો. બરાબર. એટલે જયારે આપણે વાઇસ સાંભળીએ છીએ તો આપણને બધી ચીજો યાદ બી નથી રહેતી અને એની સમજ બી જે સમજાવવામાં આવ્યું છે એ સમજ નથી આવતું. બરાબર. પણ કઈ વાંધો નહીં, હવે થઈ ગયું છે તો સવાલ પૂછવા જોઈએ, તેમ છતાં બી પૂછો, કોઈ વાંધો નહીં. બરાબર. દાખલા તરીકે હું અત્યારે ક્રિકેટ નથી રમી રહ્યો, અત્યારે વાઇસ કરી રહ્યો છું, પણ હું તમને આખા ગ્રાઉન્ડની ફિલ્ડિંગ પોઝિશન સમજાવી શકું છું. કેમ કે હું ખૂબ ક્રિકેટ રમ્યો છું અને હું ક્રિકેટ માટે જાણું છું કે બેટ્સમેનની પાછળ શું હોય છે, વિકેટ કીપર હોય છે. એની રાઈટ સાઈડના અંદર રાઈટ હેન્ડ બોલર હોય તો ફર્સ્ટ સ્લીપ, સેકન્ડ સ્લીપ, 3, 4, 5 સ્લીપ હોય છે, પછી ગલી હોય છે, પછી પોઈન્ટ હોય છે, પછી કવર હોય છે, પછી એક્સ્ટ્રા કવર હોય છે, મિડ ઓફ હોય છે, પછી આ બાજુ લેફ્ટ સાઈડના અંદર જુઓ તો મિડ ઓન હોય છે, મિડ વિકેટ હોય છે, નજીકના અંદર જુઓ તો ફોરવર્ડ શોર્ટ લેગ, બેકવર્ડ શોર્ટ લેગ, સિલી પોઈન્ટ. પછી લેફ્ટ સાઈડના અંદર પાછળના ભાગમાં જુઓ તો સ્ક્વેર લેગ, ફાઇન લેગ, લોંગ લેગ, લેગ સ્લીપ. તો કેમ આ બધું હું બોલી શક્યો? અત્યારે હું ક્રિકેટ નથી રમતો, પણ કેમ? કારણ કે મને ખબર છે એ ચીજોની દરેકની. હું ખૂબ ક્રિકેટ રમેલો છું, એ ચીજની મને જાણકારી છે. બરાબર. તો તમે અત્યારે કોઈ ક્રિકેટના સંદર્ભમાં મારા આગળ બોલે તો મારા સામે એક પિક્ચર આવી જાય કે કોઈ મને કહે કે હું ક્રિકેટ રમી રહ્યો હતો, રાઈટ હેન્ડ બોલર હતો, એનો રાઈટ સાઈડના અંદર થોડો નોર્મલ ઉછળતો બોલ આવ્યો, મેં એને સ્ક્વેર કટ મારી અને પછી 4 ગયો, તો મને ખબર પડી કે રાઈટ હેન્ડ બોલર છે, જમણી બાજુ બોલ ફેંક્યો અને થોડો શોર્ટ બોલ હતો અને શોર્ટ માર્યો અને કવર તરફથી સ્ક્વેર કટ કહેવાય છે, જે કવર અને પોઈન્ટની વચના અંદર કહેવાય છે, ત્યાંથી બોલ 4 રન માટે ગયો. રાઈટ. કેવી રીતે ખબર પડી? કારણ કે મને એની જાણકારી છે. રાઈટ. અભ્યાસ કરેલો છે એ ચીજનો, એ ચીજ વણાઈ ગઈ છે મારા અંદર. તો શું છે, આપણે ખાલી સાંભળવાનું નથી કીધું. જુઓ, ફનાફિલ્લા થવું છે અને આસાનમાં આસાન રસ્તો મૌલાએ બતાવ્યો કે અમારા ફરમાન વાંચો, સાંભળો અને વિચાર કરો. જેમ કે એટલે કે આવી રીતે હઝરત ઈસા ખુદામાં ફના થયા હતા. તો સારું છે આપણે સાંભળીએ છીએ. બરાબર. પણ વાંચીએ બી, થોડો સમય કાઢીને વાંચીએ આપણે.
ખાલી સાંભળવાનું નથી કીધું, વાંચવાનું બી કીધું છે. તો 100 જણા સાંભળવા વાળા હોય તો મુશ્કેલથી 25 જણા ઘરે જઈને વાંચવા વાળા છે. તો આપણે રૂહાની સમજણના ફરમાન મુબારક વાંચીએ અને વિચાર કરવાવાળા કેટલા, તો પછી 100 માંથી મુશ્કેલથી 2-5 જણા. આ ત્રણેય ચીજો કીધી છે મોલાએ. અમારા ફરમાન વાંચો, સાંભળો ને વિચાર કરો. જેમ કે એટલે કે આવી રીતે હઝરત ઈસા ખુદામાં ફના થયા હતા. તો આજે હું બોલી રહ્યો છું એ મૌલાની મહેરબાનીથી મારી સમજ છે, મારો અનુભવ છે. પણ એ સાંભળવાળાઓને એની અસર કેટલા સમય સુધી રહેશે? જ્યાર સુધી એમને પોતે વાંચ્યું નથી, પોતે વિચાર કરીને એ ચીજ હાંસલ નથી કરી, સમજ અનુભવ્યું નથી, તો એ ટેમ્પરરી થોડી અસર રહેશે એની, પણ હંમેશના માટે અસર નહીં રહે. બરાબર? જે મૌલા ફરમાવે છે કે એ બાત લીખ દો સીને પાટી. એક તો જાહેરના અંદર આપણે પાટી પર પેનથી લખીએ છીએ, પણ સીને પાટી પર તમારા દિલ ઉપર કોતરી દો. અમારા ફરમાન તમારા રૂહને પહોંચાડો, એ મોટી ચીજ છે. તો એવી રીતે બહુ સિરિયસલી ઇલમ હાંસલ કરવાના ધ્યાનમાં રાખીને આપણે બહુ સિરિયસલી ટાઈમ કાઢીને આપણે ફુરસદના અંદર બી વાયદ સાંભળીએ તો આપણને ખબર પડશે કે આપણા દરેક સવાલનો જવાબ એ વાયદના અંદર આપેલો છે. બરાબર? તો જો એનો સવાલ છે કે માશાલ્લાહ બહુ સારી વાયદ હતી અને તમે કીધું કે શાદી કરી લો તો બદનજર નહીં થાય. હા, અલબત્ત હઝરત ઇમામ આકા સુલ્તાન નું ફરમાન જ છે. પણ એક લોજિકલી બી વિચારો. આયતના અંદર મેં કીધું છે કે હા, જાહેરના અંદર શાદી કરવાથી ઇન્સાન બદનજર એ કોશિશ કરે તો બદનજર અટકી જાય છે. બદનજર ઓછી થવાના ઘણા બધા ચાન્સ છે, કારણ કે ઇન્સાન શાદી કરે છે તો દરેકના અંદર ખુદાએ સહેવત રાખેલી છે. તો એ સ્ત્રી પુરુષના અંદર સહેવત થાય છે તો એ પોતાના લાઈફ પાર્ટનર પાસે જાય છે. બરાબર? તો એનાથી બદનજર થતી નથી. અને શાદી કર્યા પછી ઇન્સાન એક ડિસિપ્લિનમાં આવે છે. ટાઈમથી ઘરેથી જવાનું, ટાઈમથી ઘરે આવવાનું, ફેમિલી લાઈફ જીવવાનું. તો એક અદબ અને એક શરમના અંદર રહે છે. તો આ બધા કારણો છે જાહેર શાદી કરવાથી બદનજર થવાના ચાન્સ બહુ ઓછા થઈ જાય છે. પણ એનો મતલબ લોજિકલી આપણે વિચારીએ તો એનો મતલબ એ બી નથી કે દરેક જાહેરના અંદર શાદીશુદા સ્ત્રી પુરુષો બદનજર નથી કરતા, કરે છે. બરાબર? તો એ વાયદના અંદર મેં ચોખ્ખી આ બાબતો બતાવી છે કે જાહેરના અંદર અને બાતુના અંદર કેવી રીતે બદનજરથી દૂર રહેવાય. બદનજર શું છે, બદનજરના પરિણામો શું છે, એ બધું કીધું છે. રાઈટ? તો પહેલું તો બાતુન છે, આપણો મઝહબ બાતુન છે. તો બદનજર માટે મૌલાએ ફરમાવ્યું કે આંખો પાક રાખવાનું કામ ઘણું મુશ્કેલ છે. જેની આંખો પાક છે તેનાથી કઈ પણ ગુનાના કામ નહીં થાય. તો પાક આંખોથી જોશો તો દરેકમાં ખુદાવંદ તાલાનું નૂર જોશો. ફરમાન છોડીને બદનજરથી જોશો તો પાક આંખ શું થઈ? ફરમાનની આંખથી. તમે અમને જ્ઞાનની આંખોથી જોવા વાળા થાઓ તો દરેકમાં ખુદાવંદ તાલાનું નૂર જોશો. પણ ફરમાન છોડીને બદનજરથી જોશો તો દિલની આંખો આસ્તે આસ્તે આંધળી થઈ જશે, દિલમાં અંધારું થઈ જશે, નૂરને કદાપી નહીં જોઈ શકો. એટલે પોતાના અંદર, ફેમિલીના અંદર, કુટુંબના અંદર, જમાતના અંદર, અતરાફના અંદર, દરેક જગ્યાએ આપણે પાક આંખથી એટલે કે જ્ઞાનની, ઇલમની આંખોથી જોઈએ કે મૌલાએ શું ફરમાવ્યું છે, તો બદનજર નહીં થાય. તો પહેલું તો બાતુનનો આશરો લો. બરાબર છે? તો શેતાન આતશનો વરસાદ વરસાવે છે. પછી મૌલાએ ફરમાવ્યું કે શેતાન આતશનો વરસાદ વરસાવે છે તો એને બુઝાવી દેવા માટે પાણીની જરૂર પડે છે. અને પાણી શું છે? પાણી ખુદાજી પોતે છે. પાણી દીજે જ્ઞાન. તો ઇલમ રૂપી પાણી નાખો અને શેતાને જે આગ લગાવી છે એ બુઝાવી દો. સીધી સાદી વાત છે એકદમ. તો જેને બદનજર કરવાની આદત હોય તેના પર શેતાન બદનજર કરવાનો વરસાદ વરસાવે છે. તો આ બદનજર કરવાનો વરસાદ વરસાવ્યો તો એને બુઝાવી દો. કેવી રીતે બુઝાવી દો? કે પાણી ખુદાવી પોતે છે, એનાથી બુઝાવી દો. પાણી દીજે જ્ઞાન, ઇલમથી બુઝાવી દો. પહેલા તો ઇલમથી દિલ પાક અને સાફ થાય છે તો ખરાબ વિચાર, ખ્યાલ, બાતુન કા બધું સાફ પાક થઈ ગયું. કોઈ ખરાબ ખ્યાલ આવતો જ નથી. પણ હજુ ખરાબી છે અંદર તો એ આગ લાગી છે તો ધુમાડો ઉઠે છે તો એને બુઝાવી દો. બરાબર છે? તો આ ફરમાન ઇલમ જ આસાન રસ્તો છે. અને મૌલાના પાક નામનું જિકર છે, તસ્બીહ છે. તો કહેવાનો મતલબ ધર્મનો આશરો લો. યા અલી ગુરુફી તદરીકની, ઓ અલી તમારી રહેમતથી અમારી મદદે પહોંચો. મૌલાના પનાના અંદર છત્ર છાયા મારો. અને આ પ્રેક્ટિસ છે. ઇન્સાન દુનિયામાં જન્મે છે, હજારો જાતના કરજો લઈને જન્મે છે તો કઈ એક દિવસમાં તો નહીં થઈ જાય ને.
તમે વિચારતા છો હમણાં ને હમણાં પાક થઈ જઈએ તો તેમ બનવાનું નથી. પણ એ કસરત બાદ કોઈ થવા માંગે છે તો શરીરને જુદા જુદી રીતે વાળવાની ટેવ પાડવા સારું મહેનત કરે છે, અને તેને શરીરમાં અંગોમાં દુખાવો બી થાય છે. પણ આદત પાડવાથી આસાન થઈ જાય છે. તો આદત પાડવી પડશે ને. આ બધું આ મૌલા ઇલમ આપણને આપ્યું, પણ આપણે એના પર અમલ નહીં કરીએ, આદત નહીં પાડીએ તો કેવી રીતે બધું દૂર થશે? તો આપણે 24 કલાકનું બરાબર એની રચના કરીએ કે ઇન્સાનને 6 કલાક નિંદ્રા માટે ઘણા છે, 2 ટાઈમ દવાખાને બરાબર જઈએ, દુઆ પડીએ, દસવંદ આપીએ, બંદગી કરીએ, બીજા સમયની એવી રચના કરીએ કે વગર કામની મૌલાએ જે કીધું મોમન છે તે અર્થ વગેરે નકામી બડબડ કરતો નથી. દિન દુનિયામાં ફાયદો હોય તો જ મોઢું ખોલે છે. જે ચીજના અંદર જે સમય આપણે વેડફી દઈએ છીએ, જેની કોઈ ઉપજ નથી, તો એમાંથી આપણે ટાઈમ બચાવીએ અને ઇલમ જ્ઞાનનો અભ્યાસ કરીએ. ભાઈ જો સાંભળીએ, આપણા ઇલમ મિજાલિસની ફરમાન કલામ યાદ કરીએ, રૂહાની સમજણના ફરમાન વાંચીએ, તો એ એટલો સમય તો આપણે બદનજરથી દૂર રહીશું અને એની અસર બી રહેશે. એ ખોરાક આપણે ખાધો છે તો એનો ડકાર બી સારો આવશે. એટલે કે આપણી ઇન્દ્રિયો, આંખો, કાન, જબાન બધું પાક રહેશે. તો આ પ્રેક્ટિસ છે અને ધીરે ધીરે એ નૂર રોશન થઈ જશે. તો બાતુના અંદર આ જ છે, બરાબર. ઇલમ જ્ઞાનનો આશરો લો, મૌલાના પાક નામનું જિકર કરો, તસ્બીહ પઢો, અને સૌથી આસાન રસ્તો મૌલાએ કીધું છે ઇલમનો. ઇલમ વડે પહાડ જેવી મુશ્કેલ, આ બદનજર પહાડ જેવી મુશ્કેલાત છે તો ઇલમ વડે આસાન કરી દેવાય છે. આ સાદું સિમ્પલ એકદમ સમજમાં મૌલાએ આપી દીધું, રાઈટ. આ ધર્મનો આશરો છે. હવે ધર્મનો આશરો નથી લેતા તો બીજી બધી ચીજો મુશ્કેલ છે. તો શું છે કે પહેલું તો એ કહું છું કે જાહેરના અંદર બી શાદી કરી લો. બદનજર થતી હોય તો શાદી નથી કરી તો શાદી કરી લો, બરાબર છે. હવે શાદીના અંદર જુઓ, દરેક છોકરાને રેખા જોવે છે અને દરેક છોકરીઓને અમિતાભ બચ્ચન જોવે છે. તો બધાને અમિતાભ બચ્ચન ને બધાને રેખા તો નહીં મળે ને. એક સાદી સરસ વાત સમજાવું છું. નાસિરુદ્દીન તુસી હતા ને, ઇસ્માઇલી દાઈ, એ જયારે ઇલમ બોલતા તો બહુ હસી મજાકથી બોલતા. તો બહુ મોટી ઉંમર થઈ ગઈ તો બધાએ કીધું કે તું શાદી કરી લે, શાદી કરી લે. પણ કે ના, મને મનગમતી છોકરી નથી મળતી. તો બહુ ઉંમર થઈ ગઈ, છોકરી બધા બહુ સમજાવ્યા, બુજુર્ગો, ગામના બુજુર્ગોએ, ભાઈ બહેનો આ તે બધા દોસ્તોએ, કે ના, મને કોઈ મનગમતી છોકરી નથી મળતી. એકવાર ગામના અંદર બધા ભેગા થઈને બેઠા હતા, નાસિરુદ્દીન તુસી આવ્યા અને નાચવા લાગ્યા. જો શું થયું કે હું શાદી કરવાનો છું, મને છોકરી મળી ગઈ, મને છોકરી મળી ગઈ મારી મનગમતી. શાદી કરવાનું છે એમ ના કીધું કે મને છોકરી મળી ગઈ છોકરી. તો બધાએ બહુ મુબારકી આપી કે નાસર મુબારકી તને, હવે તો તારી શાદી થઈ જશે. પણ કે ઉભારો કે શું થયું, હવે શું થયું? છોકરી મળી ગઈ, હવે તો તને શાદી માટે સારી છોકરી જોતી, તને મળી ગઈ, હવે શું છે? પણ કે એ છોકરીને હું પસંદ કરું છું ને, પણ એ છોકરી મને પસંદ નથી કરતી ને. તો દુનિયાના અંદર જરૂરી નથી જેટલું આપણે ઈચ્છીએ છીએ ને આપણે પસંદ કરીએ છીએ એ બધું આપણને મળે. સામેવાળા બી આપણને પસંદ કરે છે કે નહીં એ બી જરૂરી છે, રાઈટ. તો પછી એ શું છે કે ભાઈ લાઈફ છે, કોમ્પ્રોમાઇઝ જ છે લાઈફના અંદર બધી બાબતો દુનિયાની. પણ શાદી કરી લો તો બદનજર થવાના ચાન્સ બહુ ઓછા થઈ જશે. હવે જાહેરના અંદર શું છે કે ભાઈ આ બાતુનનો બધો રસ્તો બતાવ્યો, રાઈટ, ઇલમ જ્ઞાન ને બધું. જાહેરના અંદર મેં વાયદના અંદર કીધું છે, અસ્તગફરુલ્લાહ મારે પાછું કહેવું પડે છે. અને ફરમાનના અંદર આ શબ્દો છે. આકાલિશા મા બાપે ફરમાનના અંદર શબ્દો ઉમેર્યા કે સ્પર્શ ઇન્દ્રિય, સ્પર્શ એટલે ટચ કરવું કોઈ ચીજને, ઇન્દ્રિય એટલે આપણા શરીરના અવયવ. તો સ્પર્શ ઇન્દ્રિય એના માટે શબ્દ વપરાય છે કે આપણો જે પ્રાઇવેટ પાર્ટ છે એના માટે વપરાય છે. તો એને વારંવાર જો ના કરો, એને ટચ ના કરો. ખાલી ગુસલ લઈએ છીએ ત્યારે જ એ કરવું જોઈએ. કારણ કે એમ કરવાથી વાસના પેદા થાય છે, બદનજરના ખ્યાલ આવે છે. ટીવીના અંદર, સેલફોનના અંદર ગંદી ચીજો ના જુઓ, ગંદી ચીજો ના સાંભળો, ગંદી ચીજો ના બોલો. ઘરની બહાર જાઓ તો મોલાઈ કીધું કે તમે આપસમાં ભાઈ બહેન છો, દરેકને ભાઈ બહેન કરીને ઉલ્લેખ કરો. તો તમને પોતાને શરમ આવશે કે હું કોઈને ભાઈ કહું છું, કોઈને બહેન કહું છું, તો મારાથી બદનજર કેવી રીતે થાય? હું મારા ભાઈ, બાપ કે છોકરા પર બદનજર નથી કરતી, અથવા હું મારી મા પર કે મારી બહેન પર કે મારી દીકરી પર બદનજર નથી કરતો, બરાબર. અને તમે બહાર જાઓ તો તમને ખાતરી હોય કે આ જગ્યાએ જવાથી બદનજર થશે તો એવી જગ્યાએ ના જાઓ. બહુ જરૂરી હોય કે તમારું કામ ધંધો છે, નોકરી છે, ત્યાં જવું પડે છે તો વાત અલગ છે. બાકી તમને ખાતરી હોય કે આ ખરાબ જગ્યાઓ છે તો ત્યાં નહીં જાઓ. તો આ પ્રેક્ટિસ છે.
આ પ્રેક્ટિસ દરેકને કરવી પડશે, બરાબર છે? તો મતલબ શું શીખવે છે? મોલા કીધું અમારું કામ એ છે કે તમને સીધો અને સાચો રસ્તો દેખાડીએ કે જેથી તમે પાર પામી શકો તે જગ્યાએ પહોંચો. કોશિશ નહીં કરીએ આપણે તો પછી એમાં કામયાબી નથી મળવાની, ખાલી ચાહવાથી નહીં મળે. જે કોઈ ચાહે અને કોશિશ કરે તે ત્યાં પહોંચી શકે છે, ચોક્કસ પહોંચી શકે છે. કોશિશ કરશો તો પહેલા તો 100% કામયાબી નહીં મળે, 25% મળશે, 50% મળશે, 75%. અને એમ કરીને ઇન્શાઅલ્લાહ જે નિખાલસતા પ્રામાણિકતાથી કોશિશ કરે છે કે મારે બદનજર નથી જ કરવી મૌલા, તો મારી રહેમતે આવો, તો મૌલા એને ચોક્કસ મદદ કરે છે. તમે અમને 1 વસો ચાહો છો, અમે તમને 100 વસા વધારે ચાહીએ છીએ. તમે 1 કદમ ચાલીને આવો છો, અમે 100 કદમ વધારે ચાલીને આવીએ છીએ. તો આ બરાબર આપણે સાંભળી લઈએ, સમજી લઈએ. કારણ કે આ ચીજો વારંવાર ઉલ્લેખ કરવું ઉચિત નથી લાગતું, કારણ કે એના અંદર ફરમાનના શબ્દો છે બધા, પણ એ વારંવાર એ બોલવા બી સારું નથી લાગતું, બરાબર? તો આપણે ધ્યાનથી આ વાયસ સાંભળીએ અને મેન તો શું છે, આપણે ફરમાબરદારીની કોશિશ કરીએ, બરાબર છે? તો આ ચીજો મોલાની મહેરબાનીથી મેં દરેક રીતે સમજાવી છે ફરમાનથી, અને જાહેરના અંદર બી કેવી રીતે એની પ્રેક્ટિસ કરવી જોઈએ એ બધા અમલથી દૂર રહેવા માટે. હવે જે આપણો વિષય છે કે આજે શુક્રવારી બીજ છે, તો જો મુસલમાનોના અંદર રોજા તો છે, કુરાની પાકના અંદર રોજા છે, બરાબર? રમઝાન મહિનાના અંદર 30 દિવસ રોજા રખાય છે, બરાબર? અને આપણો ઇસ્માઇલી મજહબ બાતની મજહબ છે, રૂહાની મજહબ છે. તો આપણો જે મજહબ છે આપણે ફૂલી કોન્સન્ટ્રેટ બાતુન પર કરીએ છીએ કે આખો જે ઇસ્લામ છે અને શિયા સુન્ની છે અને શિયાના અંદર આપણે ઇસ્માઇલી છીએ, તો એ બધી ચીજોનું બાતુન શું છે? કારણ કે મૌલાએ સ્પષ્ટ શબ્દોમાં ફરમાવ્યું કે બાતુની મજહબ જ ઇન્સાનને ફાયદો પહોંચાડે છે. આપણે ના સમજ્યા, ઈમાન ના લાગ્યા, તો પછી મૌલાએ ફરમાવ્યું જાહેર સગળું દુનિયાને લગતું છે, તમે બાતુન જોશો તો જ, નહીં તો નહીં, તો જ તમારા કામ થશે, એટલે કે તમારા રૂહનું કામ થશે. તો જાહેર જે બી છે, જે ઇસ્લામના 72 ફિરકા છે અને આપણો 73મો છે, તો એમના કમ્પેરના અંદર આપણી પાસે જાહેરની શરીયત અને જાહેરી ચીજો બહુ ઓછી છે. પણ જે બી છે તો એના પાછળ બાતુન શું છે? જે જાહેર છે એ સંપૂર્ણ નથી. એ જાહેરી ચીજો એટલા માટે છે કે એ ચીજો આપણી સામે હોય તો આપણને, બચ્ચાઓને, આપણને, દરેક ઇસ્માઇલીને એક દિવસ સવાલ પેદા થશે કે ભાઈ આની પાછળ બાતુન શું છે? તો જાહેરી ચીજો એ જે સાચવી રાખવામાં આવી છે એટલા માટે કે જાહેરમાં છે તો એનું બાતુન કદાચ આપણને ખ્યાલ આવશે, રાઈટ? દાખલા તરીકે મારી સામે કમ્પ્યુટર છે, એક જાહેરી એક ચીજ છે કમ્પ્યુટર, એના પાછળ બાતુન ઘણું બધું છે. હાર્ડવેર છે, એનું સોફ્ટવેર છે, બરાબર છે, એની ડિઝાઇન છે, એના અંદર શું શું ચીજો છે. હવે જાહેરના અંદર એ કમ્પ્યુટર નહીં હશે તો એના પાછળનું જે બાતુન છે એ સમજવાની કોઈ કોશિશ નહીં કરે, બરાબર છે? તો એટલા માટે છે. અને બધા લોકો બાતુન પર અમલ નથી કરી શકતા, તો શું છે કે જાહેર પર અમલ કરીને નિખાલસ, પ્રામાણિકતા અને ઈમાનદારીથી અમલ કરે છે, તો પછી મૌલાની નિખાલસ, પ્રામાણિકતા, ઈમાનદારી જોવે છે અને એનું બાતુન એના પર રોશન કરે છે કે આ ચીજ પાછળનું બાતુન શું છે. તો દરેક ચીજનું બાતુન ઇલમ જ છે. અને મજહબ, દરેક મજહબ એમ શીખવે છે, ભલે આપણા સિવાય બીજા મજહબો એના અંદર ફેરફાર કરી નાખ્યો અને એ ચીજોનો વધારે ઉલ્લેખ થતો નથી, પણ એક બોટમ લાઈન એ જ છે મજહબની અને આપણા ઇસ્માઇલી મજહબની કે દિલ પાક અને સાફ કરો. જ્યાર સુધી દિલ પાક અને સાફ નહીં થાય ત્યાર સુધી ઘટના અંદર રોશની નહીં થાય, અને ઘટના અંદર રોશની નહીં થાય તો લક્ષ 84ના બંધનમાંથી મુક્તિ નહીં મળે અને ફના ફિલ્લા નહીં થાવ. આ શોર્ટના અંદર કહેવાનો મતલબ આ. અને બિન ઇલમ તું પાક ક્યું હોય છે? મજહબના અંદર આસાનમાં આસાન રસ્તો ઇલમનો છે, ઇલમ વગર તું કેવી રીતે પાક થઈશ? મૌલા મુર્તઝાએ ફરમાવ્યું. તો દરેક નિયાઝ પીઓ કે છાટા નંખાઓ કે બંદગી ઇબાદત કરો, એ દરેક ચીજનું તસ્બીહ પડો, એ દરેક ચીજનું બાતુન ઇલમ છે, જે આપણે જોઈ ગયા છે કે નિયાઝ પીએ છે તો ફરમાન યા અલિયા મોહમ્મદ,
तो फरमान ये छाटा भी फरमान या आलिया मोहम्मद वहेली सवारी तस्बीह ना अंदर अल्लाह मेरा तस्बीह गाड़ो धनी सलामत છે ફરમાનજી યા અલ્લાહ તમારામાં કેટલા જણ હિંમત કરી જમાત ખાને જાય છે, ઇબાદત બંદી કરે છે. જો જમાત ખાને જે ઇબાદત બંદી કરે છે, હિંમત રાખે છે, તેઓનું દિલ ઇલમ ઉપર વધારે હોય છે. તો દરેક ચીજોનું બાતુન ફરમાન છે, તરીકત છે. વિચાર કરો પછી યા અલીને ઓળખો હકીકત છે, એ મૌલાની જે બાતુની ઓળખ ત્યારે થાય છે. તો આ દરેક ચીજનો આપણે ખ્યાલ કરીએ તો જે આપણે ઇસ્માઇલી મઝહબના અંદર શુક્રવારી બીજ છે, રાઈટ. તો ઘણા બધા કન્ફ્યુઝન છે. કોઈ કે પીર હસન કબીર સમયના સાહેબના સમય સ્ટાર્ટ થઈ, કોઈ કે પીર સદરજીના સમય સ્ટાર્ટ થઈ, પીર સમજના સમય સ્ટાર્ટ થઈ. પણ જો એના કરતા બી પહેલા ક્યાં છે, બરાબર. તો કરતા ત્રેતા દુઆપુર અને આ કલયુગ છે. તો ગિનાના અંદર છે કે આ રોજો હતો પહેલેથી જ, અને આ કલયુગના અંદર હવે આ શુક્રવારી બીજ તરીકે એને ઉજવાય છે, બરાબર. તો પીર હસન કબીર સાહેબના ગિનાના અંદર બી છે, અને શ્રી ઇસ્લામ શાહ પીર હસન કબીર સાહેબના સમયે ઇમામ હતા મૌલાના ઇમામ ઇસ્લામ શાહ. એમને તિરાતન આપી અને એમણે કીધું કે મૌલા કે જે મારા ભાગમાં ખાટી છાશ આવી છે અને માખણ તો બધું મારા બાપ દાદા એટલે કે પીર સદરજી સાહેબ ને પીર સમદ સાહેબ એ સારા જીવો તો એમના હતા અને મને તે અનંત કરોડનું ગોટું બનાવ્યો છે. તો મારા ભાગના અંદર તો આવા ગુનેગારો જીવો છે, તો એમનો કેવી રીતે ઉદ્ધાર થશે. તો મૌલાએ ફરમાવ્યું તું તારી ઇબાદત તારી જમાતને આપી દે. તો આપણે એ રીતે કે હસન કબીર સાહેબે શુક્રવારી બીજનો ઉલ્લેખ કર્યો છે. તો આપણે પીરોનો એહસાન માનીએ છીએ અને શુક્રવારી બીજ રાખીએ છીએ. બીજું કે જાહેરમાં પાણી અને અનાજ નથી ખાતા, તો અનાજ અને પાણી ખુદાની નિયામત છે, તો આપણને એની કદર થાય છે. અમેરિકા અને કેનેડાના અંદર રોજના એક દિવસનો ખાવાનો બગાડ, જે ખાવા નથી ખાતા અને ફેંકી દે છે, એ એક દિવસનો ખાવાનો અમેરિકા અને કેનેડાનો જે બગાડ છે ખાવાનો ફેંકી દેવાય છે, એના અંદર આખું આફ્રિકા કોન્ટિનેન્ટ, એક આફ્રિકાનો એક દેશ નહીં, આખું આફ્રિકા કોન્ટિનેન્ટ ખાય એટલો ખોરાકનો બગાડ થાય છે, એમ સર્વે કે છે. બીજું શું કે પીર પૈગંબરોએ કેટલી મહેનત ભૂખ્યા તરસ્યા રહીને આપણા માટે જહેમત ઉપાડી અને આપણને આ ઇલમ જ્ઞાનનો પગપાળા પ્રવાસ કર્યો અને બોધ આપ્યો. તો એમનો આપણે અહેસાન માનીએ છીએ, શુકર કરીએ છીએ. એ રીતે બી રોજો છે. બીજું જાહેરના અંદર ખોરાક અને પાણી ના ખાઈને જિસ્મને ખોરાક અને પાણીથી દૂર રાખીએ છીએ. એ રીતે બાતુનના અંદર જે મોલાએ ફરમાયો આ ખ્યાલના રોજા છે, એક પણ બદ ખ્યાલ ના આવે, મને વચને કર્મે પાક રહીએ અને પરહેજગાર રહીએ, એ રોજાનો બાતુન છે. પછી પીર સદરીન સાહેબે બી શુક્રવારી બીજનો ઉલ્લેખ કર્યો છે અને પીર સમદ સાહેબે બી શુક્રવારી બીજનો ઉલ્લેખ કર્યો છે. તો પીર સમદ સાહેબના સમયે શ્રી કાશમ શાહ ઇમામ હતા મૌલા. તો એના અંદર મૌલા એક શ્રી કાશમ શાહ મૌલા ઈરાનના અંદર બિરાજતા હતા અને પીર સમદ દ્વારા મૌલાએ કસોટી નાખી હતી. તો એના અંદર બે બનાવો છો. એક તો એક રાજાનો દીકરો ગુજરી ગયો, તો પીર સમદ સાહેબે એને જીવતો કર્યો. તો બીજા બધા શરીયતી આલિમો હતા જે ઉલમાઓ, એ લોકો ગુસ્સે થયા અને એક ફતવો બહાર પાડ્યો કે આ જે પીર સમદ છે એમને ગામમાંથી કાઢી નાખો બહાર, એમને કોઈ ખાવાનું પાણી ના આપે, ખાવાનું ના આપે, પાણી ના આપે. તો પીર સમદ સાહેબને કોઈ પાણી ના આપ્યું, ખાવાનું ના આપ્યું, ભૂખ્યા તરસ્યા રહ્યા. ત્યારે એક જણાએ એક માંસનું બોટી આપી, કાચું બોટું આપ્યું માંસનું. એને પકાવવું કેવી રીતે? તો કોઈ અગ્નિ નતો આપતો. તો મૌલાએ પીર સમદ દ્વારા એ મોજીજો કર્યો કે શમ્સ એટલે સૂર્ય થાય છે. તો પીર સમદે સુરતના સામે કીધું કે તારું તું બી શમ્સ છે ને હું બી શમ્સ છું, નીચે આવો અને મારું આ ખાવાનું પકાવી દે, આ માંસની બોટી છે પકાવી દે. તો સૂરજ એકદમ નીચે આવી ગયો અને મુલતાનના અંદર એ જગા કાળી પડી ગઈ એકદમ. આજે બી કહેવાય છે કે એ જગા એકદમ કાળી પડેલી છે અને એ પોતાનો ખોરાક એમને પકાવ્યો. તો પીર સમદના સાહેબને એમને ભૂખ્યા અને તરસ્યા રાખવામાં આવ્યા, એમને તકલીફ આપવામાં આવી. બીજો પીર સમદ સાહેબનો બનાવ છે કે શ્રી કાશમ શાહ ઇમામ હતા, એમણે
જમાતની ઈમાન જોવા માટે પીર સમજ દ્વારા પરખની કસોટી નાખી જમાત પર. તો પીર સમજ સાહેબે કીધું કે હું હવે 7 દિવસનો રોજો રાખીશ અને કીધું કે ગિનાના અંદર કે શ્રી કાસમ શાહ કે મૌલા મારી લાજ તમે રાખજો. તો ભૂખ્યા રહ્યા તો બધાને ખબર પડી કે પીરે ખાવાનું બધું પીવાનું બંધ કરી નાખ્યું છે. તો બહુ ગિરિયાજારી અરજ કરી કે તમે મહેરબાની કરીને ખાઓ પીવો. તો કે ના, હું તો એક જ શરતે રોજો ખોલીશ. કે શું? કે કાઠા ગૌની રોટલી અને માણસનું માંસ એ મને કોઈ ખવડાવે તો હું રોજો ખોલું. કાઠા ગૌ એટલે બહુ કડક ગૌ હોય, જેને ગ્રાઇન્ડ કરીને દળવા બહુ મુશ્કેલ થઈ જાય છે, એમાંથી આટો બનાવવો. એને કાઠા એટલે બહુ સોલિડ હોય છે એ ગૌ. અને માણસનું માંસ ખાઈશ. આખી જમાતમાંથી કોઈ તૈયાર ના થયું. તો એક અંધો અભ્યાગ હતો, તો જાહેરના અંદર આંધળો હતો અને જમાતખાનામાં બેઠો હતો. એને ખબર પડી તો એ દોડતો આવ્યો અને એમને કીધું પીર સમદ સાહેબને કે આ સોન કટારી હાથ ધરો, કે આ કટારી લાવ્યો છું ચાકુ, એ તમારા હાથમાં લો અને આ પ્યાલો લો અને મારા શરીર પર તમને જ્યાંથી માંસ ખાવું હોય ત્યાંથી કાપો, તમે પોતે જ કાપો. અને આ રોટલી આ તમે ખાઓ. તો એક જ જણ તૈયાર થયો અને પછી પીર સમદ સાહેબે કીધું કે અમારે માણસનું માંસ ખાવાથી શું કામ, અમારે તો માણસનું માંસ નથી ખાવું. આ તો અમે તમારું પરખ જોયું કે પીર માટે તમે શું કરી શકો છો. તો એક જ જણ તૈયાર થયો, બરાબર. તો એ દિવસને યાદ કરીને શુક્રવારી બીજ રાખવામાં આવે છે. તો એ બાબત છે પીર સમદ સાહેબની. અને પીર હસન કબીર સાહેબની બી આપણે કીધું કે એમને પોતાની ઇબાદત બંદગી આપણને આપી દીધી. અને પીર સદરદીન સાહેબે તો બુદ્ધ અવતાર, જે આપણા 10મો નકલંકી અવતાર છે મૌલા મુર્તઝા અલીનો શાહ કરીમનો, અને એના પહેલા જે અવતારો છે તો કચ્છ, મચ્છ, વારા, નરસિંહ, વાયમન, પરશુરામ, રામ, કૃષ્ણ, બુદ્ધ. તો બુદ્ધ અવતાર જે 9મો હતો અને આજે 10મો નકલંગી અવતાર છે, જે બુદ્ધ અવતાર હતો. તો પીર સદરીન સાહેબે બુદ્ધ અવતારે જ્ઞાનના અંદર કીધું છે કે એટલે આ મહાવીર બુદ્ધ નહીં, ગૌતમ બુદ્ધ, સિદ્ધાર્થ બુદ્ધ નહીં, જે બુદ્ધિસ્ટો માને છે એ નહીં, પણ એના સિવાયનો અવતાર છે. તો એ આપણે આગળ વાઇડમાં સાંભળી ગયા છીએ. તો પાંડવો અને કૌરવોનું યુદ્ધ થયું. શ્રી કૃષ્ણ ભગવાને પાંડવોને કીધું કે તમે સત્યના પક્ષમાં છો, તમે યુદ્ધ કરો. યુદ્ધમાં પાંડવો જીતી ગયા. પછી કૃષ્ણ ભગવાન જોમો સ્વીકારતા ફરમાયું કે તમે કોઈની વાતોમાં ના આવતા, તમે જે કામ કર્યું છે મારા કહેવાથી અને સત્યના પક્ષમાં કર્યું છે. પણ શું કૃષ્ણ ભગવાને જોમો સ્વીકાર્યો એટલે બ્રાહ્મણોની વાતોમાં પાંડવો આવી ગયા કે તમે ગુનાનું કામ કર્યું છે, તમારા ભાઈઓને, તમારા કઝિન લોકોને તમે મારી નાખ્યા છે, તો તમારે યજ્ઞ કરવું પડશે. તો યજ્ઞની તૈયારી કરી, ભીમને બહાર ઉભો રાખ્યો. પછી એક વાકું ચૂકું રક્તપિત્ત લેપ્રેસિસ વાળું શરીર વાળા એક લાકડીના ટેકે ચાલતો એક વૃદ્ધ આવ્યો. એને ધીમે રોક્યો તો એને ચંડાળ કરીને રોક્યો. તો એમને કીધું કે પક્ષીઓના અંદર કાગડો ચંડાળ, પશુઓના અંદર એનિમલના અંદર શિયાળ એટલે ફોક્સ ચંડાળ, અને મનુષ્ય જાતિના અંદર કોઈ ઇલમ જ્ઞાન બોલતું હોય અને એને કોઈ વારે, એને રોકે, એનો વિરોધ કરે, એ મહાધમ ચંડાળ. તો ભીમને ખબર પડી તો એના ભાઈને અંદર જેને કીધું યુધિષ્ઠિરને કે કોઈ આગા છે, મહારાજ લાગે છે એમની વાણી પરથી. તો એ દોડતા આવ્યા. તો એક બુદ્ધ અવતાર હતા. કૃષ્ણ ભગવાન પોતે બુદ્ધનો અવતાર લઈને આવ્યા હતા. અને એમને કીધું કે મેં તમને ના પાડી હતી યજ્ઞ, તો બી તમે કેમ યજ્ઞ કર્યા, મારી વાત તમે ભૂલી ગયા અને બ્રાહ્મણોની વાતોમાં આવી ગયા. તો પછી કે પ્રભુ હવે શું કરીએ? તો લોકો ગાયની પૂજા કરે છે. હવે તમને ગાયને કાપીને એને હાડકા, માંસ અને ચામડી પોતાના ગળા પર લગાવીને ગામમાં ફરો તો ગામવાળા તમારી નિંદા કરશે અને તમે આ પાપમાંથી છૂટશો. તો એ દિવસની યાદગીરી માટે બી શુક્રવારી બીજ મનાય છે. તો જુઓ, બુદ્ધ અવતાર છે, પીર સદન સાહેબના ગિનાના અંદર છે, પીર સમદ સાહેબના 2 બનાવો છે અને પીર હસન કબીર સાહેબની વાત છે, બરાબર. તો શુક્રવારી બીજ, તો આ જે પહેલા રોજો હતો એ 12 પહોરનો હતો. 1 પહોર એટલે 3 કલાક અને 12 પહોર એટલે 36 કલાકનો રોજો હતો. તો શુક્રવારી બીજ એટલા માટે કહેવાય છે કે એને જે રોજો ખોલવાનો દિવસ હતો એ શુક્રવારનો હતો. પણ એની શરૂઆત થતી હતી જેવી રીતે અત્યારે આપણે સવારે નિયાદ પીને રોજો રાખીએ છીએ શુક્રવારે, અને સાંજે નિયાદ પીને રોજો ખોલીએ છીએ, બરાબર. પહેલા એ 36 કલાકનો રોજો હતો. તો ગુરુવારની સવારે એ રોજો સ્ટાર્ટ થતો. તો ગુરુવારની સવારથી શુક્રવારની સવાર અને શુક્રવારની સવારથી શુક્રવારની સાંજ, એમ 36 કલાકનો રોજો હતો.
અને બીજ એટલે કે બીજો દિવસ. પહેલો દિવસ રોજાનો હતો ગુરુવાર અને બીજો દિવસ હતો બીજ. બીજનો મતલબ થાય છે બીજો દિવસ, શુક્રવાર. એટલે શુક્રવારી બીજ કહેવાતું. શુક્રવારે રોજો ખોલતો. બીજ એટલે બીજો દિવસ